નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઓઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આજે આપણે ફરીથી એનું જે એક્સરસાઇઝ એ જોવા જઈ રહ્યા છીએ કે મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. ઓકે, આપણે એ અને બીને યોગ્ય રીતે જોડકા સ્વરૂપે જોડવાનું છે, પણ રાઈટ આન્સર આપણે ટેક્સ્ટ બુકમાંથી જે સાચો છે એ આપણે શોધીને લખવાનો છે. તો જો ફ્રેન્ડ્સ તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો તમારી પાસે રાખજો, જેથી આપણને પ્રોપર વર્ડ્સ ત્યાં આપણે મેળવી શકીએ. કે આપણને આપ્યું છે કે સોલર એનર્જી આપણે સામે આપેલા બી સેક્શનમાંથી આપણે લખ્યા નથી, પણ આપણી પાસે ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખજો, જેથી આપણે રાઈટ આન્સર એમાંથી લખી શકીએ. તો સોલર એનર્જી ધેટ મીન્સ અ પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. તો આપણો સામે મેચ ધ ફોલોઇંગમાં એનો સાચો જવાબ છે બી પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. ઓકે, આ એનો જવાબ છે. સોલર એનર્જી આપણને ક્યાંથી મળે છે? તો પાવર પ્રોડ્યુસ બાય ધ સન. સૂર્ય એ ઉર્જા છે એને ઉત્પન્ન કરે છે, એટલે આપણને સોલર ઉર્જા જે સૌર ઉર્જા છે એ મળે છે. સેકન્ડ નંબર છે સોલર સિસ્ટમ. હવે સોલર સિસ્ટમ શું છે? આખી જે સૌર ઉર્જાની પદ્ધતિ જે છે શું છે? તો એનો જવાબ આવશે આપણે એ. બરાબર છે? તો શું છે એ? અ સેટ ઓફ પ્લેનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. હવે આખી જે સૌર ઉર્જા છે એની સિસ્ટમ, એની પદ્ધતિ શું છે કે સેટ ઓફ પ્લેનેટ એટલે ગ્રહો, મૂવિંગ અરાઉન્ડ ધ સન, સૂર્યની આસપાસ જે ગ્રહો ફરે છે એ આખું જે સૌર મંડળ છે એનું આ એક મેથડ સિસ્ટમ છે, તેના થકી આ ચાલે છે. તો આપણો આન્સર છે અ સેટ ઓફ planets moving around the sun. તો આપણો આ બીજો જવાબ છે નંબર 2. બરાબર છે? હવે આપણું ત્રીજો એ રીતે 1 by 1 આપણે મેચ કરવાના છે. હવે રેસ્ટલેસ એટલે શું કહેવાય? કે જેને કહેવાય બીમારી. રેસ્ટલેસ એટલે કે જેને કહેવાય કે આપણે આરામદાયક, જેને કહેવાય કે આરામ ન લેવો, એવા અર્થમાં છે. તો રેસ્ટલેસ એનો જવાબ આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇલનેસ યુઝડ બાય ધ ટુ મચ એક્સપ્લોર ટુ ધ સન. બરાબર છે? તો કે ખુલ્લું કરવું કે રહેવું તે. બરાબર છે? ખુલ્લું કરવું કે, તો ઇલનેસ યુઝડ બાય ટુ મચ એક્સપ્લોર ટુ ધ સન, તો એને કહેવાય રેસ્ટલેસ. સોરી ફ્રેન્ડ્સ, આપણે એનો આન્સર આપણે ખોટો છે. જોઈએ કે રેસ્ટલેસ એનો જવાબ આવે છે ડી, અનઇઝી. બરાબર છે? સરળ ન હોવું. તો આપણે જવાબ લખીશું અનઇઝી. સરળ ન હોવું, અનઇઝી. પછી જોઈએ સનસ્ટ્રોક છે એનો જવાબ આવશે સનસ્ટ્રોક, જેને કહેવાય સૂર્ય દઝાડે તેવી ગરમી. તો એના માટે શું આવશે? ઇલનેસ ક્યુઝડ બાય ટુ મચ એક્સપ્લોર ટુ ધ સન. સૂર્યની જે ગરમી છે એ વધારે પડતી બળતરા, જે આપણને તકલીફ પહોંચાડે તેવી, ખુલ્લું કરવું કે રહેવા દેવું તે. તો આપણો જવાબ છે એફ. ઓકે, તો ઇલનેસ ક્યુઝડ બાય ટુ મચ explore to the sun. ઓકે, હવે સ્ક્રોચિંગ. સનસ્ટ્રોક એટલે સૂર્યની દઝાડે, સ્ક્રોચિંગ એટલે પણ દઝાડે તેવી ગરમી. તો સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી, જેને કહેવાય કે ઇલનેસ ક્યુઝડ બાય ટુ મચ એક્સપ્લોર ટુ ધ
સન સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી, સ્ક્રોચિંગ એટલે બળબડતી દઝાડે તેવી ગરમી. તો સ્ક્રોચિંગ સનસ્ટ્રોક આપણે લખી દીધું. તો સ્ક્રોચિંગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રોચિંગમાં શું આવશે ફ્રેન્ડ્સ? દઝાડતી ગરમી, જેને કહેવાય દઝાડતી ગરમી. તો એમાં શું આવશે? પાંચમામાં બર્નિંગ. એનું પણ મતલબ શું થાય? દઝાડે તેવી, બાળી દે તેવી ગરમી. તો શું આવશે એમાં? સેમ મિનિંગ બર્નિંગ. ફોરિજનર તો એમાં શું આવશે? પર્સન હુ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, જે બીજા દેશમાંથી આવ્યો છે તેવો, એવો વ્યક્તિ. પર્સન્સ બોર્ન એટલે જન્મેલો, ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, જે બીજા દેશમાંથી આવે છે અને તેનો જન્મ, એવો વ્યક્તિ કે જેનો જન્મ બીજા દેશમાં થયો છે તેવો વ્યક્તિ. કન્વર્ટ કરવું એટલે આપણો જવાબ છે એના માટે ઈ. કન્વર્ટ એટલે ચેન્જ. કન્વર્ટ એટલે ચેન્જડ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એ અને બી ને મેચ કરી છે કે સોલર એનર્જી એટલે પાવર પ્રોડ્યુસ બાય ધ સન. પછી સોલર સિસ્ટમ અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ એટલે અનઇઝી. સનસ્ટ્રોક એટલે ઇલનેસ ક્યુઝડ બાય ધ ટુ મચ એક્સપ્લોર ટુ ધ સન, જેને કહેવાય કે લૂક લાગવી. સ્ક્રોચિંગ એટલે કે દઝાડે તેવી, અને બર્નિંગ એટલે પણ દઝાડી દે તેવી. ફોરિજનર એટલે એવો વ્યક્તિ કે જે પર્સન્સ બોર્ન ઇન અવર કમિંગ ઇઝ in or coming from another personal born એટલે કે પર્સન્સ બોર્ન કે જેનો જન્મ થયો હોય, બીજા દેશમાં થયો અને પોતે આ દેશમાં આવ્યો હોય એવો વ્યક્તિ. કન્વર્ટ એટલે ચેન્જ, કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું, ચેન્જ એટલે પણ ફેરફાર કરવું, રૂપાંતર કરવું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણને અહીં થોડા ટ્રુ ફોલ્સ, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ચિહ્ન કરો. માર્ક ઓર ટ્રુ ઓર ફોલ્સ. કન્વર્ટ ધીસ ફોલ્સ સેન્ટેન્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ, અને જે છે કરેક્ટ, જે ખોટું સેન્ટેન્સ છે એને ફરીથી લખો. ઓકે, તો આપણી ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો જેથી આપણને જે રાઇટ, જે રોંગ સેન્ટેન્સ છે આપણને ખ્યાલ આવે. તો માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ સેલ્સ, અને ખોટા ખરાની નિશાની કરો અને ખોટા વાક્યો સુધારો. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કે આમાંથી રિયલમાં જે ખોટું અને સાચું સેન્ટેન્સ શું છે. તો એ આપણે ચેક કરી લઈએ કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર, એટલે કે સૌર ઉર્જા એ બ્રાઇટ પ્લેનેટ એટલે ગ્રહોમાંથી આપણને ઉર્જા પૂરી પાડે છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી એટલે કે ઉર્જા છે ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. એટલે આ પહેલો જ આપણો શું છે? ફોલ્સ. પહેલું જે સેન્ટેન્સ છે આપણું ખોટું છે. ઓકે, જોઈએ બીજું સેન્ટેન્સ. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હાઉસ, સૌર ઉર્જા આપણા ઘરમાં પ્રકાશ આપે છે. તો એ સાચી વાત છે, આપી શકે છે, તો એ સાચી વાત છે, તો ટ્રુ લખવાનું છે. ઓકે, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો કન્વર્ટ એટલે રૂપાંતર કરે છે, ધ સન રેઝ એટલે કે સૂર્ય ઉર્જાને ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો આવું નથી આવતું. આપણે આ વાક્ય વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરિત કરે છે, બરાબર છે, એવું નથી આવતું. એટલે આ સેન્ટેન્સ આપણું ખોટું છે. આપણું વાક્ય આપણે સુધારીને લખીએ, બરાબર છે. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ફૂડ એટલે કે ખોરાક, કેન બી કુકડ રાંધી શકાય, વિથ એનર્જી વડે, ફ્રોમ ધ સન એટલે કે સૂર્યની એનર્જી વડે આપણે ખોરાક રાંધી શકીએ છીએ. ઓકે, એ ટાઈપનું સેન્ટેન્સ છે. તો જેની અંદર આપણે લખીશું કે એ સેન્ટેન્સ છે એ શું છે? ફોલ્સ છે, ખોટું છે, બરાબર. તો
તો ઓકે ફ્રેન્ડ્સ, the sun is the only source of energy. The sun is the only source of energy. ઓકે, તો આ ફ્રેન્ડ્સ આ સેન્ટેન્સ શું છે કે ઓકે, તો આપણે આ સેન્ટેન્સમાં પણ ફેરફાર થશે કે ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ઓકે, રાઈટ સેન્ટેન્સ છે, પણ એ માત્ર સૂર્ય ઉર્જાનો સ્ત્રોત નથી, એટલે બીજા પણ સ્ત્રોતો છે, એટલે આ પણ ફોલ્સ છે. There is a ray of the hope that the sun will solve our problems. There is rays of hopes. આપણી સૂર્ય there is a ray એટલે કિરણો of hopes, આપણને સૂર્યના જે કિરણો છે એની આશા છે કે જેથી the sun will solve our problems, કે સૂર્ય આપણી જે સમસ્યાઓ છે એને સોલ્વ કરી શકે. તો આપણું છઠ્ઠું લાસ્ટ વન સેન્ટેન્સ છે કેવું છે? ટ્રુ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જે શબ્દ આપણે એડ કરવાનો છે એના અનુસંધાનમાં જોઈએ તો આપણને ટ્રુ અને ફોલ્સ એ આપણને ખ્યાલ આવી જશે. તો જોઈએ ફ્રેન્ડ્સ કે આપણું પહેલું જે સેન્ટેન્સ છે એની અંદર આપણને આપ્યું છે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ પ્લેનેટ. તો આપણો જવાબ એ નથી આવતો, આપણો જવાબ એવો આવે છે કે ધ સન ઇઝ સોલર એનર્જી is the energy from the sun. પ્લેનેટની નથી, એ સૂર્યની ઉર્જા છે. પછી જોઈએ સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો ધ સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ. આપણે જવાબ આખો લખીએ કે સાયન્ટિસ્ટ convert the heat. Okay, convert the heat from sun rays into electricity. ઓકે, વૈજ્ઞાનિકો જે છે એમને કન્વર્ટ કર્યું કે જે ગરમી છે, સૂર્યની જે ગરમી છે એનાથી હીટ ઉત્પન્ન થાય છે અને એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી છે. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ફૂડ કેન બી કુકડ, ખોરાક રાંધી શકાય છે વિથ એનર્જી ફ્રોમ ધ સન, એટલે કે સૂર્યની એનર્જીથી કે સૂર્યની ઉર્જાથી આપણે ખોરાકને રાંધી શકીએ છીએ. બરાબર છે. તો આ જે સેન્ટેન્સ છે એ સાચું છે, સોરી ખોટું છે. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ઓકે, ખોરાકને આપણે સૂર્યની ઉર્જા એનર્જીમાંથી રાંધી શકીએ છીએ, સૂર્ય ઉર્જામાંથી. આ તો એ આપણું જે સેન્ટેન્સ છે એ નંબર 4 જે છે એ સાચું છે. બરાબર છે. અને લાસ્ટ વન જોઈએ, પાંચમું. ઓકે, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો આપણે એ સેન્ટેન્સને ખાસ સુધારવાનું રહેશે. તો આનું જે સેન્ટેન્સ છે there are many source of એનર્જી. ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે, લાઈક જેવા કે કોલ, વોટર, wind and પેટ્રોલ. આ બધા ઉર્જાના સ્ત્રોતો છે. તો સન ઇઝ ધ રે ઓનલી સોર્સ ઓફ ધ એનર્જી. તો ફ્રેન્ડ્સ આપણે ટ્રુ ફોલ્સ જે છે એ આપણે ટેક્સ્ટ બુકના આધારે કમ્પ્લીટ કર્યા છે. તો આપણે ખાસ આને તમારી ટેક્સ્ટ બુક નોટબુકમાં નોટ ડાઉન કરી લીધું, જેથી આપણને આનો આપણે ચોપડીની અંદર પૂરી શકીએ અને આપણી નોટબુકમાં પણ નોટ ડાઉન કરી શકીએ. તો ફ્રેન્ડ્સ તમે આજે આપણો મેચ એપ્રોપ્રિએટ અને ટ્રુ ફોલ્સ છે
એ તમારી નોટબુકમાં તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, અને નેક્સ્ટ ફરીથી આપણે નવા વિડીયો સાથે ફરીથી પાછા મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.